એ દિવસે હું ઘરે એકલી હતી ત્યારે મારી પાડોશીમાં રહેતો રાજુ મારી પાસે આવીને બેસી ગયો. પછી જ્યારે મેં નીચે નજર નાખી ત્યારે જોયું કે તંબુ બબ્બુ થઈ ગયો છે. અને આગળ શું થયું તે હું તમને જણાવું છું. મિત્રો, મારું નામ ખુશ્બુ છે અને હું 20 વર્ષની એક સુંદર અને સમજદાર છોકરી છું. હું મારા માતા પિતા સાથે એક નાના એવા ગામમાં રહેતી હતી. મારા પપ્પા ઓફિસના કામથી આખો દિવસ બહાર રહે છે અને મારા મમ્મી હોસ્પિટલમાં નોકરી કરે છે. એટલે હું કોલેજેથી આવીને ઘરે એકલી જ હોઉં છું, કેમ કે મારા મમ્મી પપ્પા સાંજે 7 વાગ્યે ઘરે પાછા આવે છે. અમારી શેરીમાં ઘણા બધા પરિવાર રહે છે, પરંતુ રાજુ મારા માટે સૌથી ખાસ છે. તે મારી બાજુમાં જ રહે છે. રાજુ મારા કરતાં 1 વર્ષ મોટો છે અને તે મારો નાનપણનો મિત્ર છે. જેમ જેમ અમે મોટા થતા રહ્યા તેમ ઘણી બધી વસ્તુઓ બદલાઈ રહી હતી. રાજુ મને હંમેશા હસાવતો અને તે ખૂબ જ મોજીલા સ્વભાવનો છોકરો હતો. તેના વિના મને સૂનું સૂનું લાગતું. મિત્રો, વાર્તાની અંદર આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હું રોજ મારી છત ઉપર મારા પુસ્તકો લઈને બેસી જતી અને મનમાં વિચારતી કે રાજુ મને નીચેથી અવાજ આપે અને અમે બંને વાતો કરીએ. એક દિવસની વાત છે. હું મારી છત ઉપર બેઠી હતી અને રાજુ નીચે ગલીમાં ઊભા તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. અચાનક તેની નજર મારા પર પડી. તેણે ઉપર જોયું અને કહ્યું, ખુશ્બુ, નીચે આવ, મારે તારું કામ છે. હું ચોંકી ગઈ, કેમ કે રાજુએ મને પહેલી વાર આ રીતે બોલાવી હતી. મેં મારા પુસ્તકો લીધા અને હું નીચે આવી ગઈ. જ્યારે હું દરવાજા પાસે પહોંચી તો રાજુ ત્યાં ઊભો હતો. તે સમયે હું મારા ઘરે એકલી હતી. મેં રાજુને અંદર બોલાવ્યો અને બેસવાનું કહ્યું. મેં થોડું સ્મિત કરતાં તેને પૂછ્યું, શું થયું રાજુ? રાજુએ થોડી વાર મારી આંખોમાં જોયું અને પછી ધીમા અવાજમાં બોલ્યો, ખુશ્બુ, હું તને કંઈક કહેવા માંગુ છું, પણ મને સમજાતું નથી કે કેવી રીતે કહું. મને તેના શબ્દો સાંભળીને થોડુંક વિચિત્ર લાગ્યું, કારણ કે રાજુ હંમેશા ચોખ્ખી વાત કરતો હતો. મેં તેને હસતા હસતા કહ્યું, તું ખૂબ જ ગંભીરતાથી વાત કરી રહ્યો છે. જે કહેવું હોય તે ડર્યા વગર કહી દે. રાજુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ખુશ્બુ, મને ખબર નથી કે આ વાત હું યોગ્ય સમયે કહી રહ્યો છું કે નહીં, પરંતુ હું ઘણા સમયથી કંઈક અલગ અનુભવી રહ્યો છું. આપણે બંને બાળપણના મિત્રો છીએ, પણ હું હવે તેની અંદર આગળ વધવા માંગુ છું. કેટલાક દિવસોથી તને જોતાં જ મારા દિલની ધડકન વધવા લાગે છે. તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ. રાજુને હું હંમેશા મિત્ર તરીકે જ જોતી હતી, પરંતુ આજે તે કંઈક અલગ જ કહી રહ્યો હતો. મેં ધીમે ધીમે તેને કહ્યું, રાજુ, તું જે કહે છે તેનો તે ક્યારે વિચાર કર્યો છે? રાજુએ કહ્યું, હું હંમેશા વિચારું છું કે તું મારા માટે ખાસ છે. ખુશ્બુ, હું તને પ્રેમ કરવા લાગ્યો છું. તેની વાત સાંભળીને મારા દિલમાં પણ હલચલ થવા લાગી. મને પણ તેના પ્રેમનો અનુભવ થવા લાગ્યો. દિલમાં ક્યાંક ને ક્યાંક એક ખૂણામાં હું રાજુને પ્રેમ કરતી હતી. મેં થોડી ગંભીરતાથી કહ્યું, રાજુ, આપણે મિત્રો છીએ અને હું નથી ઈચ્છતી કે આપણી દોસ્તીમાં કોઈ ખટાશ આવે. સાચું કહું તો મને પણ તારી સાથે સમય પસાર કરવો ગમે છે. હું નથી જાણતી કે આ પ્રેમ છે કે ફક્ત લાગણી. રાજુએ મારી વાત ધ્યાનથી સાંભળીને હસીને કહ્યું, હું તારી સાથે જબરદસ્તી નહીં કરું, પરંતુ ખુશ્બુ, તું એટલું જાણી લે કે મારા હૃદયમાં તારા માટે સાચો પ્રેમ છે. તારે સમય જોઈએ તો તું લઈ લે. હું તારી રાહ જોઈશ. મેં એને ધ્યાનથી જોયો અને તેની વાતોથી મારા દિલને આરામ આવ્યો. મને સમજાયું કે રાજુ માટે મારા દિલમાં કંઈક ખાસ હતું. એ દિવસ પછી અમારી મિત્રતા એ જ રીતે રહી જે સમય સાથે અમે બંને સમજવા લાગ્યા. હું વિચારવા લાગી કે તેણે મને સમય આપ્યો. કદાચ આજ તેના સાચા પ્રેમની નિશાની છે. 2 દિવસ સુધી હું આ બધું વિચારતી રહી. પછી જ્યારે હું ઘરમાં એકલી હતી ત્યારે રાજુએ કોલ કરીને બોલાવ્યો અને મેં દરવાજો બંધ કરી. થોડા સમય સુધી અમે એકબીજાને જોઈ રહ્યા. પછી મેં તેને ગળેથી લગાવી લીધો અને આઈ લવ યુ ટુ કહી દીધું. આ સાંભળીને રાજુથી રહેવું મુશ્કેલ થઈ ગયું અને તેણે મારી સાથે સાપસીડીની રમત રમવાનું કહ્યું અને અમે બંને
સેટી ઉપર સાપ સીડીની રમત પાથરી અને પાસા નાખવા લાગ્યા. ક્યારેક હું સીડી ઉપર ચડી જતી તો ક્યારેક સાપ મને ખાઈ જતો, તો ક્યારેક રાજુને સારા પાસા આવતા તો તે સીડી ઉપર ચડી જતો અને ક્યારેક ત્યાંથી તેને પણ સાપ ખાઈ જતો. આ રીતે રમત લગભગ 1 કલાક સુધી ચાલી અને મેચ ડ્રો થઈ. કોઈ ન જીત્યું, પણ રમવાની ખરેખર મજા આવી ગઈ. મિત્રો, જેને તમે પોતાના જીવનથી પણ વધારે પ્રેમ કરો છો તેની દરેક વાત સાંભળો અને સમજો તો જીવવાની ખૂબ જ મજા આવશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.